નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. અહીંયા એક સમીકરણ આપ્યું છે 2 ઇન્ટુ મેટ્રિક્સ છે x 5 7 y -3 2 by 2 મેટ્રિક્સ અહીંયા આપેલો છે પ્લસ બીજો મેટ્રિક્સ છે 3 -4 1 2 ઇક્વલ ટુ પાછો 2 by 2 મેટ્રિક્સ છે 7 6 15 14 મતલબમાં અહીંયા આપણને એક સમીકરણ શ્રેણીકોનું સમીકરણ સ્વરૂપ આપેલું છે જેના પરથી આપણે x અને y મેળવવું છે. મેળવીએ મિત્રો. એમાં સૌપ્રથમ અહીંયા જે આપણને સમીકરણ આપ્યું છે તે જોયું. એમાં આ જે 2 છે એ 2 ને આ મેટ્રિક્સની અંદર મલ્ટીપ્લિકેશન કરીએ. જો 2 ને શ્રેણીની અંદર મલ્ટીપ્લિકેશન કરીએ તો એ ઘટકો કયા થશે તે જોઈએ. તો કે 2 x મતલબમાં 2x 2 5 10 2 7 14 2 y -3 મતલબમાં 2y -6 પ્લસ અહીંયા તો બેઠો જે મેટ્રિક્સ છે તે જ ઇક્વલ ટુ અહીંયા પણ જે મેટ્રિક્સ છે તે. હવે અહીંયા તમે જોઈ શકો છો બે શ્રેણીકોનો સરવાળો થયો. તો બે શ્રેણીકોનો આપણે સરવાળો કરીએ. 2x 3 10 -4 10 -4 મતલબમાં 6 14 + 1 15 અહીંયા જોજો 2y -6 + 2 2y -6 + 2 મતલબમાં -6 + 2 -4 એટલે કે 2y -4 ઇક્વલ ટુ અહીંયા જે મેટ્રિક્સ આપ્યું છે તે જ. અહીંયા શું થયું આ બે 2 by 2 મેટ્રિક્સ છે અને વચ્ચે ઇક્વલ ટુ છે મતલબમાં બે શ્રેણી સમાન થયા. તો સમાનતાના નિયમ પ્રમાણે સમાનતાના ગુણધર્મ પ્રમાણે તમે જોઈ શકો છો બંને અનુબદ્ધ ઘટકો સરખાવો. તો 2x + 3 = 7 3 આ બાજુ આવશે 7 - 3 એટલે કે 4. અહીંયા 2x = 4 મળ્યું મતલબમાં x = 2. જોઈ શકો છો 2 by 2 ઘટક એટલે 6 6 ઇક્વલ છે 15 15 એ પણ ઇક્વલ છે. 2 2 ના સ્થાન ઉપરના ઘટકો સરખાવીએ તો 2y - 4 = 14 2y - 4 = 14 આ -4 એને આ બાજુ લઈ આવીએ તો 2y = 14 + 4 મતલબમાં 18 થશે. 2y = 18 મતલબમાં y = 9. જોઈ શકો છો મિત્રો અહીંયા x = 2 અને y = 9 આપણને મળ્યું છે. મતલબમાં આ જે સમીકરણ છે એ સમીકરણને ઉકેલવાનું હતું જેના પરથી આપણે x અને y મેળવવાનું હતું. અહીંયા x = 2 અને y = 9 આપણને મળ્યું છે. આપણે નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. અહીંયા a અને b બે શ્રેણી આપેલા છે જે બંનેની કક્ષા ખાસ જોવાની મિત્રો. જો તમારે સરવાળો બાદબાકી અથવા અદિશ વડે ગુણાકાર કરવો હોય તો ત્યાં તમારે તેની કક્ષા ખાસ ચેક કરવી પડશે. તો અહીંયા તમે જોઈ શકો છો બંને 3 by 3 મેટ્રિક્સ છે. 3 by 3 મેટ્રિક્સ જેમાં મારે 3a - 5b કરવું છે. 3a - 5b તો 3a - 5b આપણે કરીએ એમાં સૌપ્રથમ મારે 3a કરવું પડશે. મતલબ આ જે શ્રેણી a છે એને 3 વડે મલ્ટીપ્લાય કરવું પડશે. 3 વડે ગુણીએ તો તમામ ઘટકોને 3 વડે ગુણવું પડશે. તો 2 by 3 * 2 એટલે કે 2 1 by 3 * 3 મતલબમાં 1 7 by 3 * 3 મતલબમાં 7 1 * 3 તો કે 3 2 by 3 * 3 મતલબમાં 2 આને 3 વડે ગુણીએ તો 6 એ રીતે આને 3 વડે ગુણીએ તો 5 આને 3 વડે ગુણીએ તો 4 આને 3 વડે ગુણીએ તો 2 એટલે આ રીતે આપણને શું મળ્યું 3a માઈનસ તો કે માઈનસ 5b મારે કરવું છે 5b મતલબમાં શ્રેણિક b ને 5 વડે ગુણવું છે. તો શ્રેણિક b ના તમામ ઘટકોને આપણે 5 વડે ગુણીએ તો શ્રેણિક b અહીંયા જોઈ શકો છો આને 5 વડે ગુણીએ તો 2 આને 5 વડે ગુણીએ તો 1 આ 7 by 5 ને 5 વડે ગુણીએ તો 7 આને 5 વડે ગુણીએ તો 3 આને 5 વડે ગુણીએ તો 2 આને 5 વડે ગુણીએ તો 6 આને 5 વડે ગુણીએ તો 5 આને 5 વડે ગુણીએ તો 4 આને 5 વડે ગુણીએ તો 2. તો અહીંયા બંને 3 by 3 મેટ્રિક્સ મળે છે. હવે તમે જો અહીંયા વચ્ચે શું કીધું છે તો કે માઈનસ બે શ્રેણીકોનો તફાવત. તો તફાવત કરીએ આપણે અનુબદ્ધ ઘટકોનો તફાવત. આ ધ્યાન રાખજો
तो 2 minus 2 0, 3 minus 3 0, 5 minus 5 0, 1 minus 1 0, 2 minus 2 0, 4 minus 4 0, 7 minus 7 0, 6 minus 6 0, 2 minus 2 0. આ 3x3 શ્રેણિકના તમામ ઘટક તમને 0 મળે છે. મતલબમાં આ કયો શ્રેણિક કહેવાય? કયો કહેવાય? શૂન્ય શ્રેણિક, જેને આપણે O વડે દર્શાવીએ છીએ. તો એને આપણે આ રીતે દર્શાવી શકીએ 3a 5b = O. નેક્સ્ટ એક્ઝામ્પલ, છઠ્ઠો એક્ઝામ્પલ છે. અહીંયા બે શ્રેણિક આપેલા છે a b અને c. ત્રીજો શ્રેણિક પણ આપેલો છે. ત્રણ શ્રેણિક છે અને ત્રણેય શ્રેણિક તમે જોઈ શકો છો 3x3, 3x3 અને 3x3 છે. ત્રણેય શ્રેણિકની કક્ષા સમાન છે 3x3 હોય તો આપણે શું મેળવવું છે? ધ્યાન રાખજો મિત્રો, a + b, b - c. સૌપ્રથમ આ બે વસ્તુ આપણે મેળવવું છે. ત્યારબાદ કઈ ચકાસવાનું પણ કીધું છે. જો શું ચકાસવાનું કીધું છે? a + b - c = a + b - c. આ સમીકરણ આપણે ચકાસવાનું છે. તો અહીંયા આપણને ત્રણ વસ્તુ માંગ્યું છે. સૌપ્રથમ a + b મેળવવાનું, ત્યારબાદ b - c મેળવવાનું, ત્યારબાદ આ સમીકરણ આપણે ચકાસવાનું છે. તો સૌપ્રથમ આપણી પાસે a + b જે મેળવવું છે એ જોઈ લઈએ. તો a + b, જેમાં બે મેટ્રિક્સ જે છે a અને b. તો સૌપ્રથમ a શ્રેણિક અહીંયા લીધો આપણે 3x3 છે અને પ્લસ b શ્રેણિક આપણે લઈએ. હવે આ બંને શ્રેણિકનો સરવાળો અનુબદ્ધ ઘટકોનો સરવાળો એટલે કે 1 + 3 4, 2 + -1, 2 + -1 એટલે કે 1, -3 + 2, -3 + 2 એટલે કે યસ -1, 5 + 4 9, 0 + 2 2, 2 + 5 7, 1 + 2 3, -1 + 0 -1, 1 + 3 4. તો અહીંયા આ જે આપણને મળ્યું છે તે છે a + b. એટલે પ્રથમ વસ્તુ જે આપણી પાસે માંગેલું હતું a + b એ અહીંયા આપણને મળ્યું છે. ત્યારબાદ આપણે જોઈએ b - c. તો b - c એમાં અહીંયા છે, જોઈ શકો છો મિત્રો, b - c. એમાં b અને c વચ્ચે આપણે તફાવત કરવો છે. તો અહીંયા આપણે જે રકમમાં b મેટ્રિક્સ આપ્યો છે તે b મેટ્રિક્સ લઈએ, માઈનસ c મેટ્રિક્સ જે રકમમાં આપ્યો છે એ c મેટ્રિક્સ આપણે અહીંયા લઈએ છે. હવે આ બે શ્રેણિક વચ્ચે આપણે બાદબાકી કરવી છે. તો 3 - 4 એટલે -1, -1 - 1 એટલે યસ -2, 2 - 2 0, 4 - 0 4, 2 - 3 -1, 5 - 2 3, 2 - 1 1, 0 - -2 0 - -2 શું થશે? યસ 2, 3 - 3 0. તો આ આપણને જે મળ્યું એ મિત્રો શું છે? b - c. એટલે આપણી પાસે જે બે વસ્તુ માંગી હતું a + b અને b - c, આ બંને વસ્તુ આપણને અહીંયા મળી જાય છે. ત્યારબાદ હવે આપણે જે સમીકરણ ચકાસવાનું છે એ સમીકરણ જોઈએ. કયું સમીકરણ છે? તો કે a + b - c = a + b - c. એ જોઈએ. હવે તો અહીંયા છે a + b - c. તો a જે આપણને મેટ્રિક્સ અહીંયા આપ્યો છે પ્લસ b - c. b - c આપણે ઓલરેડી અહીંયા મેળવેલું છે. તો b - c ત્યાં આપણે મૂકી દઈએ. એટલે આ શું થઈ ગયું? બે 3x3 શ્રેણિકોનો સરવાળો. તો સરળ કરી દઈએ. અનુબદ્ધ ઘટકોનો સરવાળો 1 + -1 0, 2 + -2 0, -3 + 0 તો કે -3, 5 + 4 9, 0 + -1 -1, 2 + 3 5, 1 + 1 2, -1 + 2
તો કે 1 1 plus 0 1. તો અહીંયા સૌપ્રથમ જે સમીકરણ આપણે ચેક કરવાનું છે એનું LHS આપણને મળી જાય, જેને આપણે સમીકરણ નંબર 1 આપી દઈએ. ત્યારબાદ જે RHS છે a b c તે જોઈએ. તો કે a b c એમાં સૌપ્રથમ આપણે a b ઓલરેડી મેળવ્યું છે, જે અહીંયા છે મેટ્રિક્સ a b 3/3 શ્રેણી. એ અહીંયા લખીએ, માઈનસ c આપણને રકમમાં આપે છે, એ c અહીંયા લઈએ. તો આ શું થયું? બે શ્રેણીકો વચ્ચેનો તફાવત. તો તફાવત કરીએ. 4 - 4 0 1 - 1 0 -1 -2. મિત્રો આ જ્યાં માઈનસ આવે ને ત્યાં ખાસ ધ્યાન રાખવાનું, કારણ કે મોસ્ટ ઓફ વિદ્યાર્થી મિત્રોની જે ભૂલ થતી હોય ને તો એ માઈનસમાં થતી હોય છે, એટલે આ ખાસ ધ્યાન રાખવાનું. -1 -2 એટલે -3 9 - 0 9 2 - 3 -1 7 - 2 તો કે 5 3 - 1 2 -1 minus of -2 -1 minus of -2 એટલે +1 4 - 3 એટલે 1. જેને સમીકરણ નંબર 2 આપી દો. જોઈ શકો મિત્રો, સમીકરણ નંબર 1 અને આ સમીકરણ નંબર 2 એને આપણે સરખાવીએ તો બંને કેવા છે? સરખા. આના પરથી આપણે કહી શકીએ કે a + b - c equal to a + b - c. મતલબમાં જે આપણને સમીકરણ આપ્યું છે રકમમાં ચકાસવા માટે, એ આપણે અહીંયા ચકાસ્યું છે તેવું આપણે કહી શકીએ છીએ. મિત્રો હવે તમે આ લખી શકો છો. મિત્રો નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. સાતમું એક્ઝામ્પલ અહીંયા સાદરૂપ આપવાનું છે. cos θ * 2/2 મેટ્રિક્સ પ્લસ sin θ * 2/2 મેટ્રિક્સ. આ જે છે એનું આપણે સાદરૂપ આપીએ. તો અહીંયા આપણે રકમ છે, આ cos θ નું 2/2 મેટ્રિક્સ સાથે મલ્ટીપ્લિકેશન કરીએ તો એ મલ્ટીપ્લિકેશન શું થશે? જુઓ, cos θ * cos θ તો કે cos2 θ, cos θ * sin θ sin θ * cos θ, cos θ * -sin θ -sin θ cos θ, cos θ * cos θ તો cos2 θ પ્લસ sin θ * sin θ sin2 θ, sin θ * -cos θ -sin θ cos θ, sin θ * sin θ તો કે sin2 θ. હવે આ બે મેટ્રિક્સ નો આપણે સરવાળો કરવો છે. તો સરવાળો કરીએ. cos2 θ પ્લસ sin2 θ, sin θ cos θ પ્લસ -sin θ cos θ એટલે પ્લસ ઇન્ટુ માઈનસ શું થશે? માઈનસ. -sin θ cos θ પ્લસ sin θ cos θ, cos2 θ પ્લસ sin2 θ. હવે અહીંયા cos2 θ પ્લસ sin2 θ ત્રિકોણમિતિનો નિત્યસમ છે. શું થશે? યસ 1. આ તો કેન્સલ થઈ જશે, આ પણ કેન્સલ થશે, એટલે બંનેમાં શું આવશે? 0. અને અહીંયા ફરી નિત્યસમ cos2 sin2 = 1. તો અહીંયા 2/2 મેટ્રિક્સ આપણને મળ્યો 1 0 0 1. મિત્રો આ શ્રેણિક જે છે એને કંઈક કહેવાય છે, આપણે શ્રેણિકના પ્રકારમાં જોઈ ગયા છીએ. તો કયો શ્રેણિક કહેવાય એને? યસ, એક્ઝેક્ટલી એકમ શ્રેણિક, આઇડેન્ટિટી મેટ્રિક્સ, જેનો આલ્ફાબેટ પહેલો કયો છે? I. એટલે I. કક્ષા કેટલી છે આ શ્રેણિકની? તો કે 2/2, એટલે અહીંયા દર્શાવ્યું છે 2/2. તો આ શ્રેણિકનું જે રકમ આપી છે એનું સાદુરૂપ શું થયું? I 2/2. ઓકે મિત્રો, આપણે નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. અહીંયા આપણી પાસે બે સમીકરણ છે. 2x + 3y = 2/2 મેટ્રિક્સ છે. 3x + 2y = બીજો એક 2/2 મેટ્રિક્સ છે. આ બંને સમીકરણ પરથી આપણે x અને y મેળવવા છે. મિત્રો વિચારો પહેલા, આ જે x અને y એ આપણને શું મળશે? સંખ્યા મળશે કે શ્રેણિક મળશે? યસ, વેરી ગુડ. શું મળશે આપણને? શ્રેણિક. જોઈએ તો આ બે જે સમીકરણ છે એ બે સમીકરણનો આપણે લોપની રીતે જ, કઈ રીતે? લોપની રીતે. યસ મિત્રો, આપણે શ્રેણિકમાં પણ લોપની રીતનો ઉપયોગ કરી શકીએ છીએ. લોપની રીતે જ આપણે સમીકરણ ઉકેલીએ. પહેલું જે સમીકરણ છે એને આપણે 3 વડે ગુણીએ અને બીજું જે સમીકરણ છે એને 2 વડે ગુણીએ. તો અહીંયા 6 અને અહીંયા 6x થશે, જે મલ્ટીપ્લિકેશન છે જોઈ શકો છો. 3 વડે ગુણીએ તો 6x, 3 વડે ગુણીએ તો 9y, આને પણ 3 વડે ગુણીએ તો 6 9 12 0.
હવે બીજા જે સમીકરણ છે એને 2 વડે ગુણીએ તો આ 6x 4y, અહીંયા 4 -4 -2 અને 10 આ મલ્ટીપ્લિકેશન. હવે બાદબાકી કરવાની તો બાદબાકી કરીએ, આ +2 માઈનસ, આ માઈનસ ને આ માઈનસ, આ કેન્સલ. 9 - 4 એટલે 5y, અહીંયા 6 - 4 2, 9 - of -4 13, 12 - of -2 14, 0 - 12 10 એટલે -10. 5 વડે ડિવાઈડ કરી નાખીએ તો 2/5, 13/5, 14/5 અને -2 મળશે. તો આ રીતે આપણને y મળ્યો છે. મિત્રો આગળ આવો એક દાખલો હતો જેમાં આ રીતના જ બે સમીકરણ આપેલા હતા જેમાં આપણે x અને y મેળવ્યો છે. અહીંયા મેં તમને y મેળવીને આપેલો છે. હવે આ y ની કિંમત સમીકરણ નંબર 1 અથવા 2 માં તમે મૂકી અને સાદુરૂપ આપી શકો છો. તો આ જે છે એ મારે તમને જાતે ટ્રાય કરવા આપવું છે. એટલે મેં લખ્યું છે કે x try yourself. x શું છે? try yourself. તમારે જાતે ટ્રાય કરવાનું છે. તો આ તમે લખી લો અને પેલું પછી જાતે ટ્રાય કરજો. એક્ઝામ્પલ જોઈએ. અહીંયા 3 * 2/2 મેટ્રિક્સ છે, ઇક્વલ ટુ 2/2 મેટ્રિક્સ છે, પ્લસ પાછળ 2/2 મેટ્રિક્સ છે, જેના પરથી x, y, z અને w આપણે મેળવવું છે. x, y, z અને w. એક મિનિટ આપણે જોઈએ. આ આપણને જે આપ્યું છે તે મેટ્રિક્સ છે. અહીંયા આ 3 એ આ મેટ્રિક્સમાં મલ્ટીપ્લાય કરી દઈએ આપણે. 3 મેટ્રિક્સમાં મલ્ટીપ્લાય કરી દઈએ તો શું થશે? 3x, 3y, 3z અને 3w. ઓકે, 3 એટલે કે અદિશનો સદિશ શ્રેણિક સાથે ગુણાકાર આપણે કરીએ છીએ. હવે આ બે જે શ્રેણિક છે 2/2 મેટ્રિક્સ એ બંનેનો આપણે સરવાળો કરીએ. તો સરવાળો શું થશે? જો x + 4, 6 + x + y, -1 + z + w અને 2w + 3. તો આ રીતે બે મેટ્રિક્સનો સરવાળો થશે. હવે એ બે શ્રેણિક વચ્ચે શું આપ્યું છે? જુઓ તમે, ઇક્વલ ટુ મતલબમાં બે શ્રેણિક સમાન છે. જો બે શ્રેણિક સમાન હોય તો શું કરવાનું હતું? સરખાવવાના હતા. શું? અનુબદ્ધ ઘટકો. તો અનુબદ્ધ ઘટકો સરખાવીએ. 3x = x + 4. x આ બાજુ જશે તો 3x - x = 4. મતલબમાં 2x = 4 તો x = 2. અહીંયા આપણને x ની કિંમત મળી ગઈ. હવે 3y = 6 + x + y. y પેલી બાજુ જશે એટલે 3y - y એટલે 2y. શું વધ્યું ત્યાં? x + 6. x ની કિંમત ઓલરેડી આપણને ઉપર મળી છે 2, ત્યાં મૂકી દઈએ તો 2 + 6 2y = 8. therefore y = 4. નેક્સ્ટ કિંમત કઈ સરખાવી? જોજો મિત્રો, અહીંયા જો આ સરખાવશું 3z અને -1 + z + w, જેમાં z અને w બંનેમાંથી કોઈ પણ કિંમત આપણી પાસે નથી તો પહેલા આપણે એ સરખાવીએ નહીં, એ પછી સરખાવીએ. પહેલા શું કરીએ આપણે? 3w = 2w + 3 એ સરખાવીએ, જેના પરથી આપણને w મળી જશે. તો આ 2w આ બાજુ જશે. 3w - 2w = 3. મતલબમાં w = 3. હવે પેલા ઘટકો સરખાવીએ. 3z = -1 + z + w. z આ બાજુ જશે તો 3z - z = -1 + w. આ થશે 2z અને અહીંયા w ની કિંમત આપણે મૂકી શકીએ છીએ 3. આ થશે 2. મતલબમાં 2z = 2 એટલે કે z = 1. અહીંયા જોઈ શકો છો મિત્રો, x = 2, y = 4, w = 3 અને z = 1 આપણને કિંમતો મળી છે. તો આ રીતે શ્રેણિકોના સરવાળાના આપણે ઘણા બધા એક્ઝામ્પલ જોયા છે. થોડાક એક્ઝામ્પલ હું તમને હોમવર્ક સ્વરૂપે આપી રહ્યો છું. મિત્રો આ હોમવર્ક એટલા માટે છે કે તમને ખ્યાલ આવે કે જે ટોપિક આપણે જોયો છે એ ટોપિક તમારો ક્લિયર છે કે નહીં. આ હોમવર્ક એટલા માટે છે. ટ્રાય અવશ્ય કરવું જોઈએ. 4 જ એક્ઝામ્પલ છે મિત્રો, ધારો નથી. તો એક જોઈએ, અહીંયા y આવે છે 3 2 1 4 અને 2x + y = 1. મતલબમાં એક સમીકરણ આપણને આપ્યું છે જેના પર y ની કિંમત આપણને આપી છે. કિંમત મૂકી અને x મેટ્રિક્સ આપણે મેળવ્યો છે. બહુ સિમ્પલ એક્ઝામ્પલ છે. નેક્સ્ટ અહીંયા એક સમીકરણ આપ્યું છે જે સમીકરણ પરથી ચલ x અને y ની કિંમત મેળવી છે. ચલ x અને
અહીંયા જોઈ શકો છો x કેપિટલ છે મતલબમાં ત્યાં તમને શ્રેણિક મળશે, અહીંયા x અને y સ્મોલ છે મતલબમાં ત્યાં તમને એ ઘટકોનું મૂલ્ય મળશે. ત્રીજો એ પણ તમને એક સમીકરણ છે. આ દાખલો જે આ રીતે આપણે જોયો સેમ એ જ રીતનો દાખલો અહીંયા છે. ચોથો પણ એક સમીકરણ છે. આ બધા સમીકરણ પર આધારિત એક્ઝામ્પલ છે. અવશ્ય ટ્રાય કરજો મિત્રો. લખી શકો છો. મિત્રો આપણે બે શ્રેણિકો વચ્ચેનો સરવાળો જોયો, બે શ્રેણિક વચ્ચે બાદબાકી જોઈ અને કોઈ અદિશનું શ્રેણિક સાથેનો ગુણાકાર પણ જોયો. હવે આપણે બે શ્રેણિક વચ્ચેનો ગુણાકાર જોવો છે. બે શ્રેણિક નો મલ્ટીપ્લિકેશન ગુણાકાર કઈ રીતે થઈ શકે ખાસ ધ્યાન રાખજો. સૌથી અગત્યનો ટોપિક છે આ. તો બે શ્રેણિક વચ્ચેનો ગુણાકાર. તો સૌપ્રથમ આપણે બે શ્રેણિક જોઈશે. તો કોઈ પણ બે શ્રેણિક લઈએ a aij n cross n, આની કક્ષા n cross n છે. મિત્રો ગુણાકારમાં ખાસ એની કક્ષા ઉપર જ ડિપેન્ડન્ટ છે. ગુણાકાર શક્ય છે કે નહીં એ બંને શ્રેણિકની કક્ષા ઉપર ડિપેન્ડ છે. ખાસ કક્ષા જોજો. આ પ્રથમ જે શ્રેણિક છે એની કક્ષા n cross n છે. ત્યારબાદ બીજો જે શ્રેણિક છે b of i છે એની કક્ષા n cross p રાખી છે. n cross p. આના ઉપર તમે જોઈ શકો છો આ બે કક્ષા એમાં પ્રથમ જે શ્રેણિક છે a એની કોલમ કેટલી કહેવાય? યસ n કોલમ છે. બીજો જે શ્રેણિક છે b એની હાર કેટલી કહેવાય? જોઈ શકો છો મિત્રો અહીંયા n સરખી છે ને, સરખી છે ને. એ પ્રથમ જે હાર હોય, પ્રથમ જે શ્રેણિક હોય એની કોલમ અને બીજી જે શ્રેણિક હોય એની હાર, આ સંખ્યા કેવી છે અહીંયા? સમાન છે. તો ગુણાકાર માટે સૌથી પહેલો ટોપિક, સૌથી પહેલું અગત્યની વસ્તુ આ જ છે કે પ્રથમ શ્રેણિકના સ્તંભની સંખ્યા. પ્રથમ જે શ્રેણિક આપણે જે શ્રેણિકનો ગુણાકાર કરવો છે, ધારો કે a b કરવો છે, તો a પ્રથમ શ્રેણિક છે અને b એ બીજો શ્રેણિક છે. ધારો કે મારે b a કરવો છે, તો b પ્રથમ શ્રેણિક કહેવાય અને a બીજો શ્રેણિક કહેવાય. તો તમે જે આપણે શ્રેણિકનું મલ્ટીપ્લિકેશન કરવું હોય એમાં પ્રથમ જે શ્રેણિક હોય, પ્રથમ શ્રેણિક એના હારની સંખ્યા, સ્તંભની સંખ્યા અને બીજા શ્રેણિકના હારની સંખ્યા સમાન હોવી જોઈએ. આ સમાન હોય ને તો જ એનો ગુણાકાર શક્ય છે. એટલે જ્યારે પણ આપણે મલ્ટીપ્લિકેશન કરીએ ત્યારે ખાસ જોઈ લેવાનું પ્રથમ શ્રેણિકના સ્તંભની સંખ્યા અને બીજા શ્રેણિકના હારની સંખ્યા આ બંને ઇક્વલ હોય તો જ ગુણાકાર શક્ય છે, નહીં તો ગુણાકાર શક્ય નથી. આ જોઈ લો ખાસ. તો અહીંયા બીજું છે જો a aij n cross n, અહીંયા જોઈ લો મિત્રો સ્તંભ કેટલા છે? n. b bij n cross p, અહીંયા હાર કેટલા છે? તો કે n હોય તો તેમનું ગુણાકાર c. એમનો ગુણાકાર એટલે પ્રથમ શ્રેણિક કયો છે? a. બીજો કયો છે? b. મતલબમાં a b. મારે a b કરવો હોય તો પ્રથમ શ્રેણિકના સ્તંભ n છે, બીજા શ્રેણિકના હાર n છે. તેથી એ બંનેનો ગુણાકાર ab શક્ય છે. ab ને અહીંયા આપણે c નામ આપ્યું છે, c of i છે. હવે જે ગુણાકાર થશે તેની કક્ષા કઈ હશે? તો તેની કક્ષા જો જાણવી હોય આપણે તો પ્રથમ શ્રેણિકના હાર મતલબમાં જે સ્તંભ અને હાર કોમન છે એ કોમન ને હટાવી લો તો હવે જે વધ્યું એ આપણા ગુણાકાર શ્રેણિકની કક્ષા થશે. જોઈએ આ પ્રથમ શ્રેણિકમાં n સરખો છે, અહીંયા પણ n સરખો છે, તો બંનેમાંથી n હટાવી લો. શું વધ્યું? m અને p. અહીંયા m પહેલા છે એટલે હાર હશે, અહીંયા p પછી છે તો સ્તંભ હશે, તો એ n ક્રોસ p થશે. મતલબમાં બે શ્રેણિકના ગુણાકાર કરવા માટે શું જરૂરી છે મિત્રો? બરાબર છે. શું જરૂર છે? પ્રથમ શ્રેણિકના સ્તંભની સંખ્યા અને બીજા શ્રેણિકના હારની સંખ્યા. જો એ સરખી હોય તો જ આપણે ગુણાકાર કરી શકીએ છીએ. હવે જે ગુણાકાર થાય ત્યારબાદ જે શ્રેણિક આપણને મળે છે એની કક્ષા નક્કી કઈ રીતે કરશું? યસ જે બંને શ્રેણિકમાં જે સરખું હોય, સરખું કયું હશે? તો પ્રથમ શ્રેણિકના સ્તંભ, બીજા શ્રેણિકની હાર, આ બંને સરખું હશે, એ કાઢી નાખો. એના સિવાય જે વધ્યું છે એ શું હશે? તે ગુણાકાર શ્રેણિકની કક્ષા. અહીંયા જોઈ શકો છો m અને p વધે છે તો m cross p એ ગુણાકાર શ્રેણિકની કક્ષા થશે.
તો ગુણાકાર કઈ રીતે કરી શકાય એના માટે શું જરૂરી છે એ તમને ખ્યાલ આવી ગયો. પ્રથમ શ્રેણિકના સ્તંભ અને બીજા શ્રેણિકની હાર સમાન હોવી જોઈએ તો આપણે મલ્ટીપ્લિકેશન કરી શકીએ છીએ. અહીંયા એક ઉદાહરણ છે. a અને b બે શ્રેણિક આપણને આપેલા છે. આપણે a * b કરવું છે. a * b કરો તો પહેલા a છે તો આપણે જોઈ લઈએ a જે છે એમાં સ્તંભ કેટલા છે તો કે 1 અને 2 બે સ્તંભ છે. b જે છે b એમાં હાર કેટલી છે તો કે 1 અને 2 બંને સરખું છે મતલબ આપણે a * b કરી શકશું. મિત્રો આમાં વિચારો તો a * b જે આપણે કરશું તો એ ગુણાકાર ની કક્ષા કેટલી હશે. ગુણાકારની કક્ષા આ 2/2 છે અને આ 2/3 છે. યસ એક્ઝેક્ટલી શું હશે 2/3. આપણે જોઈએ અહીંયા મલ્ટીપ્લિકેશન કરીએ. મલ્ટીપ્લિકેશન કઈ રીતે કરવું તે ખાસ જોજો. અહીંયા આ જે બે શ્રેણિકનો આપણે ગુણાકાર કરવો છે તો સૌપ્રથમ આ રીતે પ્રથમ શ્રેણિકમાં આપણે હારના ઘટકો લઈશું અને બીજા શ્રેણિકના કોલમના ઘટકો લઈશું. ઘટકો કઈ રીતે લેવાના ગુણાકાર. આ 2 * 5 તો કે 10 પ્લસ આ બેનો ગુણાકાર 1 * 6 મતલબમાં પહેલી હાર અને પહેલો સ્તંભ 1 1 થયું. એ ક્યાં લખવાનું આપણે 1 1 ના સ્થાન ઉપર. હવે પહેલી હાર અને બીજો સ્તંભ લઈએ. જો પહેલી હાર અને બીજો સ્તંભ શું થયું 1 2 તો એ ક્યાં લખશું આપણે 1 2 ના સ્થાન ઉપર. ગુણાકાર અનુબદ્ધ ઘટકોનો કરવાનો જેમ કે અહીંયા 2 * 7 તો કે 14 1 * 8 તો કે 8 પહેલી હાર અને બીજો સ્તંભ એટલે 1 2 થયું તો 1 2 ના સ્થાન ઉપર આપણે એ લખ્યું. હવે પહેલી હાર અને ત્રીજો સ્તંભ જેટલા સ્તંભ હોય ત્યાં સુધી મલ્ટીપ્લિકેશન આપણે કરતા જઈશું. તો પહેલી જ હાર અને ત્રીજો સ્તંભ એક હાર લેવાની અને બધા સ્તંભ કમ્પ્લીટ કરવાના પછી બીજી હાર લેવાની. આ રીતે મલ્ટીપ્લિકેશન કરવાનું મિત્રો. ઓકે તો અહીંયા પહેલી હાર અને ત્રીજો સ્તંભ લઈએ તો 2 * 1 એટલે 2 અને 1 * 2 એટલે 2 તો 1 3 પહેલી હાર અને ત્રીજો સ્તંભ અહીંયા કમ્પ્લીટ થયો. મતલબમાં અહીંયા હવે ચોથો કોઈ સ્તંભ નથી તો પહેલી હારની બધી પ્રોસેસ પૂરી થઈ. ખબર પડી ગઈ મિત્રો. હવે આપણે બીજી હાર લઈએ. બીજી હાર એટલે 2 બોલવાનું. આ 2 અને 1 તો 2 1 નું સ્થાન ક્યાં હશે અહીંયા નીચે ત્યાં લખશું. મલ્ટીપ્લિકેશન ખાસ અનુબદ્ધ ઘટકોનું કરવાનું આ ખાસ ધ્યાન રાખજો. તો 3 * 5 એટલે 15 2 * 6 12 આ શું થઈ ગયું બીજી હાર પહેલો સ્તંભ એટલે 2 1 હવે 2 2 બીજી હાર અને બીજો સ્તંભ 7 * 21 અને આ 16 21 + 16 એ બીજી હાર અને બીજો સ્તંભ થઈ ગયો. હવે બીજી હાર અને ત્રીજો સ્તંભ તો 3 * 3 અને 2 * 2 એટલે 4 એટલે 3 + 4 આ રીતે આપણું મલ્ટીપ્લિકેશન થયું. હવે સાદું છે આમ સિમ્પલ 10 + 6 16 15 + 12 27 14 + 8 22 21 + 16 37 2 + 2 4 3 + 4 એટલે 7. તો આ રીતે મલ્ટીપ્લિકેશન થશે મિત્રો. આ રીતે આપણે ગુણાકાર કરી શકશું. ખાસ ધ્યાન રાખવાનું અનુબદ્ધ ઘટકો સાથે ગુણાકાર પ્લસ બીજા અનુબદ્ધ ઘટકો. પહેલામાં હાર લેવાની બીજામાં સ્તંભ લેવાનો. આ રીતે ગુણાકાર કરશું મિત્રો. અહીંયા એક ઉદાહરણ છે આગળ એના એક્ઝામ્પલ જોશું વધારે ખ્યાલ આવશે. પણ આ ગુણાકાર જોયા પછી આ ગુણાકારમાં તમે કયા કયા ગુણધર્મ જોઈ શકો છો. ગુણધર્મ કયા આવશે એ પહેલા આપણે જોઈ લઈએ. તો અહીંયા શ્રેણિકોના ગુણાકારના ગુણધર્મ છે. એમાં સૌપ્રથમ તમે જોઈ લો જૂથનો નિયમ છે. અહીંયા a અને b નું જૂથ છે ઇન્ટુ c. અહીંયા b ઇન્ટુ c નું જૂથ છે પણ a ક્યાં છે આગળ. ધ્યાન રાખજો અહીંયા ક્રમનો બદલાવ જોઈએ.
જૂથ બદલાશે ચાલશે, ક્રમ નો બદલાવો જોઈએ, કારણ કે ગુણાકાર એ ક્રમના નિયમનું પાલન કરે છે એવું જરૂરી નથી, ન પણ કરે. એટલે ગુણાકાર એ ક્રમના નિયમનું પાલન કરતું નથી, જૂથના નિયમનું પાલન કરે છે. ફરીથી ક્રમ ન બદલાવો જોઈએ. હવે અહીંયા a + b * c છે. આપણે કેટલું સિમ્પલ કાઉન્સ છોડતા હોય એ રીતે કાઉન્સ છોડી દો. ac + bc. ત્રીજો ગુણધર્મ જોઈએ ai. i એટલે શું? યસ, એકમ શ્રેણિક. એકમ શ્રેણિકનો તમે કોઈ પણ શ્રેણિક સાથે ગુણાકાર કરો, જવાબ તે શ્રેણિક પોતે આવશે. અહીંયા જોઈ શકો છો i * a કરો કે a * i કરો, જવાબ શું આવશે? a. બરાબર, એકમ શ્રેણિક. હવે ખાસ જોજો, જો a શૂન્ય શ્રેણિક હોય, b પણ શૂન્ય શ્રેણિક હોય તો સીધી વાત છે તેનો ગુણાકાર શૂન્ય શ્રેણિક જ હોવાનો. બે શૂન્ય શ્રેણિકનો ગુણાકાર શું હોય? શૂન્ય જ હોય. પરંતુ જો ab બરાબર 0 હોય, એટલે કે બે શ્રેણિકનો ગુણાકાર 0 હોય તો એવું જરૂરી નથી કે બંને 0 હોય. બેમાંથી કોઈ એક પણ 0 હોઈ શકે છે. જો બેમાંથી કોઈ એક 0 હોય તો ગુણાકાર તો 0 જ થવાનો છે. એટલે ખાસ ધ્યાન રાખજો, જો બંને શ્રેણિક 0 હોય તો સીધી વાત છે ગુણાકાર 0 થાય છે. પણ જો ગુણાકાર 0 હોય તો બંને 0 હોય જ એવું જરૂરી નથી. હવે સિમ્પલ a + b હોલ સ્ક્વેર. આપણને એવું થતું હશે કે આ તો સિમ્પલ પેલું વિસ્તરણનું સૂત્ર છે, પણ મિત્રો શ્રેણિકમાં વિસ્તરણનું સૂત્ર ડાયરેક્ટ આપણે કરી શકીએ નહીં. કેમ? જોજો અહીંયા બતાવો. a + b હોલ સ્ક્વેર નામ લખાય, a + b * a + b. આપણે ગુણાકાર કરીએ તો આ a * a a સ્ક્વેર, પછી a * b ab પ્લસ b * a ba પ્લસ b * b b સ્ક્વેર. હવે સાદા વિસ્તરણમાં શું થાય? a + b હોલ સ્ક્વેર હોય તો શું થાય? a સ્ક્વેર પ્લસ 2ab. અહીંયા પ્લસ 2ab નથી, અહીંયા શું છે જો ab પ્લસ ba છે. હવે આ પ્લસ 2ab ક્યારે થાય? જ્યારે ab અને ba બંને ઇક્વલ હોય તો. હવે ab અને ba ઇક્વલ ક્યારે થાય? જ્યારે બંને શ્રેણિક એટલે કે શ્રેણિકના ગુણાકાર એ ક્રમના નિયમનું પાલન કરતું હોય તો. અહીંયા તમે ba ની જગ્યાએ જો ક્રમના નિયમનું પાલન કરતું હોય તો ba ના સ્થાન ઉપર ab લખી શકાય. તો ab + ab 2ab થઈ ગયું. પણ ગુણાકાર એ ક્રમના નિયમનું પાલન કરતું નથી, આ ધ્યાન રાખજો ખાસ. એટલે અહીંયા a² + ab + ba + b² થશે. અહીંયા 2ab લખી શકાતું નથી. હા, જો તમને રકમમાં જેવું કહી દે કે a અને b એ ક્રમના નિયમનું પાલન કરે છે તો તમે અહીંયા 2ab લખી શકો છો. પણ જો આવું રકમમાં ન આપ્યું હોય તો 2ab લખાય નહીં. આ ખાસ ધ્યાન રાખવું. નેક્સ્ટ ab + ac. તો જનરલી એવું હોય કે આપણે આ a કેન્સલ, શું હતું? b = c. પણ b = c આ રીતે તમે શ્રેણિકમાં કેન્સલ કરી શકતા નથી. ab બરાબર ac હોય તો b અને c ઇક્વલ હોય નહીં. આ ધ્યાન રાખવું. સાતમું છે i⁻n = i. એકમ શ્રેણિક છે. એકમ શ્રેણિકની ગમે તેટલી ઘાત કરો, જવાબ તે પોતે જ આવવાનો છે. બરાબર છે. હવે અહીંયા આગળ જે હમણાં વાત કરી તે ગુણધર્મ છે કે ab = ba હોય જ એવું જરૂરી નથી. ab અને ba ઇક્વલ હોય શકે પણ હોય જ એવું જરૂરી નથી. અહીંયા ભાર આપ્યો છે હોય જ. હોઈ શકે પણ હોય જ એવું જરૂરી નથી. તો તમે હવે આ બોર્ડ લખી શકો છો.